हेलो विद्यार्थी मित्रों, आज आप इंग्लिश में लेसन नंबर 4 નો અભ્યાસ કરીશું। આ લેસન નંબર 4 ની સ્ટોરી તો મેં તમને આગળ જણાવી દીધી છે કે આ પાઠની અંદર ભગવાન જ્યારે મોડેલ ઓફ મધરનું જ્યારે સર્જન કરી રહ્યા હોય છે અને એ વખતે જ્યારે એન્જલ આવે છે અને એન્જલ અને ભગવાન વચ્ચેની જે વાતચીત છે એ આ પાઠમાં આપણે વર્ણન કરેલી છે। તો હું સીધો જ હવે આગળ એની ચર્ચા કરીશ નહીં, સીધો જ આપણે આ પાઠ તરફ આગળ વધીશું। જોઈએ પાઠમાં શું કહેવા માંગે છે। ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે। ભગવાન એ વખતે એક્સ્ટ્રીમલી એટલે વધારે ખૂબ જ બિઝી હતા એ દિવસોમાં। હી વોઝ ઇન ટુ હિઝ 6 ડે ઓફ ઓવરટાઈમ। એ આ માતાનું સર્જન કરવાના જે દિવસો હતા, મતલબ કોઈપણ ક્રીચર, કોઈપણ પ્રાણીનું જ્યારે સર્જન કરે છે ભગવાન, એમાં જે ટાઈમ લાગે છે એના કરતાં વધારે દિવસમાં આ ઓવર ટાઈમ આપણે ક્યારે કરીએ, જે આપણો ટાઈમ હોય ફિક્સ ટાઈમ એના ઉપર જે ટાઈમ થાય એને ઓવર ટાઈમ, એટલે ભગવાન જે મૂર્તિઓના સર્જન કરતા હતા એના કરતાં વધારે આ છઠ્ઠો દિવસ હતો આ માતાનું સર્જન કરવામાં। વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન આપવું, જ્યારે એ ભગવાન એમના સંપૂર્ણ ધ્યાનથી એ કામ કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ। ત્યારે એન્જલ અપિયર્ડ એટલે દેખાવ, આપણે ધોરણ 8માં પણ આવતો હતો અપિયર્ડ શબ્દ, વન દેવી અપિયર્ડ, એટલે એન્જલ આવે છે અને કોમેન્ટ કરે છે, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર। આ પ્રાણીને બનાવવામાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો। ભગવાન જવાબ આપે છે, ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ। ભગવાન કહે છે તારી વાત સાચી છે। ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તું એના વિશેની ડિટેલ માહિતી જાણવા માંગીશ? વોટ આર ધે? ધ એન્જલ ક્યુરિયસ। ધ એન્જલ વોઝ ક્યુરિયસ, મતલબ આતુરતાથી એન્જલ કહે છે વોટ વોઝ ધેટ, વોટ આર ધે? એ શું માહિતી છે? ભગવાન જવાબ આપે છે, ધ્યાન આપજો, આ મુદ્દો ખાસ તમારી શોર્ટકટ માટે મહત્વનો છે, ઇમ્પોર્ટન્ટ છે। ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ। આ માતાના બધા જ ભાગ મૂવેબલ છે અને રિપ્લેસેબલ એટલે એકની જગ્યાએ બીજો મૂકી શકાય એવા છે। સી હેઝ અ લેગ, તેને ખોડો છે, ધેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ્સ અપ। જ્યારે તેની ઊભી થાય છે ત્યારે એનો ખોડો છે એ ડિસઅપિયર થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે। આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ। મેં એનામાં એક ચુંબન મૂક્યું છે, ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ। આ જે ચુંબન છે એ તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી, એટલે શારીરિક આપણને કોઈ તકલીફ હોય, દુઃખ હોય કે માનસિક દુઃખ હોય, એ બધા દુઃખોને એ માતાનું ચુંબન, એને જ્યારે માતા એના દીકરાને કે દીકરીને જ્યારે ચુંબન કરે છે ત્યારે એના સર્વ દુઃખો દૂર થઈ જાય છે, ચાહે એ માનસિક હોય કે શારીરિક હોય। મોરઓવર સી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ। વધુમાં આ માતાને કેટલા હાથ હોવા જોઈએ? 6 હાથ હોવા જોઈએ। સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ। અને કોઈ પણ ફૂડ હોય, ખાવાનું કોઈ પણ વસ્તુ હોય એના ઉપર એ ચલાવી શકે છે। એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈઝ। અને માતાને 3 આંખો હોવી જોઈએ। આ આપણી શોર્ટ નોટનો પહેલો મુદ્દો છે। હવે એના પછીનો મુદ્દો જ્યારે હશે હું તમને એની ચર્ચા કરીશ, બરાબર? ચલો આગળ જોઈએ આપણે। The angel shook his head slowly and said, એન્જલ પોતાનું મોઢું હલાવે છે અને કહે છે, a mighty impossible task। આ તો ખરેખર ખૂબ જ ઇમ્પોસિબલ એટલે અશક્ય કામ છે, ટાસ્ક એટલે કામ। I suppose 6 pair of hands no way। હું ધારું છું કે 6 હાથની પેર તો ના જ હોઈ શકે। No, these hands are not a problem for me। અરે આ હાથ મારા માટે કોઈ પ્રોબ્લેમ નથી। It is the 3 pair of eyes that the mother have to have। Lord looked puzzled। અહીંયા પઝલ શબ્દ તમારા માટે નવો છે। પઝલ એટલે મૂંઝવણમાં મુકાવું અને એનો સમાનાર્થી શબ્દ કન્ફ્યુઝ થાય। ઘણી વખતે પરીક્ષામાં આ પઝલ શબ્દ પૂછાય છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કન્ફ્યુઝડ, વોટ ઇઝ ધ સિમિલર મિનિંગ ઓફ કન્ફ્યુઝડ ફ્રોમ ધ પેસેજ। આ ફકરામાંથી કન્ફ્યુઝનો સમાનાર્થી શબ્દ શોધીને બતાવો તો શું થશે? પઝલ। તો કહે છે, નો ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી। આ હાથ મારા માટે કોઈ પ્રોબ્લેમ નથી। ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈઝ ધેટ ધ મધર હેવ ટુ હેવ। આ માતાને 3 આંખોની પેર હોવી જોઈએ એ મારા માટે પ્રોબ્લેમ છે। ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ।
એટલે ભગવાન કે દેવદૂત કહે છે, ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ, શું તમે માતાનું સ્ટાન્ડર્ડ મોડેલ બનાવી રહ્યા છો? બટ 3 પેર ઓફ આઈઝ, પણ 3 આંખોની પેર. વોટ ફોર, શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, અને આ બધું જોઈ અને સાંભળી અને એન્જલ ઇન્ટરેસ્ટેડ થાય છે અને કહે છે કે આ 3 આંખોની પેર પડી શા માટે? હવે ભગવાન જવાબ આપે છે, આ 3 આંખો શા માટે? અને જો અડધી શોર્ટ નોટ આપણે આગળ જોઈ ગયા, પહેલા બીજા નંબરનો પેરેગ્રાફ. હવેની જે શોર્ટ નોટનો બીજો ભાગ છે એ અહીંયાથી શરૂ થશે. માતાને 3 મતલબ જે આંખોની પેર, ધ મધર હેવ ટુ હેવ 3 પેર ઓફ આઈઝ, અને એના પછી દરેક આંખની પેર શા માટે છે એ અહીંયા આપણે ચર્ચા કરવાની છે. વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર. આવી ગયો? વન પેર, એક આંખની પેર, ધેટ સીઝ, કે માતા જોઈ શકે, હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર, એની માતા બંધ દરવાજે એના બાળકને જોઈ શકે. દરવાજો બંધ હોય છતાં એનું બાળક અંદર શું કરી રહ્યું છે એ જોઈ શકે, એના માટેની છે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. બીજી આંખની પેર છે એ એના બાળકને જોઈ શકે, એન્ડ સે એટલે કહી શકે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. હું તને સમજું છું અને હું તને પ્રેમ કરું છું. આ શબ્દો એને વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર એ એના બાળકને કહી શકે કે હું તને સમજું છું અને કહી શકે હું તને પ્રેમ કરું છું. એના માટેની બીજી પેર છે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખની પેર છે ટુ સી ઓલ સિક્રેટ થિંગ. એના બાળકના મનમાં શું છે, જે સિક્રેટ વસ્તુ છે એ બધી જ વસ્તુને જોઈ શકે. ટુ સી ઓલ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. એને ખોલ્યા વગર, એને કયા વગર એનું બાળક એના માતા પિતાને કહે નહીં કે મારા શું પ્રોબ્લેમ છે, છતાં પણ એ એના પ્રોબ્લેમને જોઈ શકે, સમજી શકે. એના માટે ત્રીજી પેર. ફરીથી જોઈ લો. વન પેર ટુ સી ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર. એક આંખની પેર એના બાળકને બંધ દરવાજે જોઈ શકવાની. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. એના બાળકને જોવાનું અને કહેવાનું, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. હું તને સમજું છું ને હું તને પ્રેમ કરું છું, એક પણ શબ્દ બોલ્યા વગર આવું એને કહેવાનું છે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને બાળકની બધી જે સિક્રેટ વસ્તુ છે એ બધી એને ઓપન કર્યા વગર, એનું બાળક એને કહે નહીં તો પણ એને સમજવા માટેની ત્રીજી પેર છે. ફરીથી એકવાર. પહેલી પેર એના બંધ દરવાજે બાળકને જોવા માટેની. બીજી પેર એના બાળકને સમજવાનું અને એના બાળકને સમજાવવાનું અને એના બાળકને કહેવાનું છે કે હું તને પ્રેમ કરું છું ને હું તને સમજું છું. આવું એક પણ શબ્દ બોલ્યા વગર આંખોથી સમજાવવા માટેની આ એક પેર છે. અને ત્રીજી પેર એના બાળકના મનમાં જે વસ્તુ છે એને ઓળખવા માટે, એને સમજવા માટેની છે. ઓપનિંગ ધેમ, વિધાઉટ ઓપનિંગ ધેમ, એને ખોલ્યા વગર. બરાબર? ચલો, આ એટલા માટે મેં બહાર મૂક્યો કે આ મહત્વની વસ્તુ છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. ભગવાન આ એન્જલને રિક્વેસ્ટ કરે છે, પ્લીઝ ગો ટુ બેડ. સોરી, એન્જલ ભગવાનને રિક્વેસ્ટ કરે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, એટલે એન્જલ રિક્વેસ્ટ કરે છે કે હે ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ. તમે હવે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં તમે આટલી બધી મુશ્કેલીઓ લેશો ને, એટલે આટલી તકલીફ લેશો નહીં. આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. ભગવાન રિફ્યુઝડ. રિફ્યુઝડનો મતલબ શું થાય? સે નો. ભગવાન ના પાડી છે. ના પાડે છે કે આઈ કેન નોટ, હું એ કરી શકું નહીં, એટલે હું ઊંઘવા જઈ શકું નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં આ ઓલમોસ્ટ કામ તો પૂરું કરી નાખેલું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. મેં મારા બેસ્ટમાં બેસ્ટ આઈડિયા આ મોડેલમાં મૂકેલા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. હવે આ માતા છે એ પોતાની જાતે જ સાજી થઈ શકે છે. વેન સી ઇઝ સિક. જ્યારે આ માતા બીમાર પડે ત્યારે એ માતા પોતાની જાતે જ સાજી થઈ શકે છે. એને કોઈના ડૉક્ટર કે એને કોઈના જોડે જવાની જરૂર નથી. સી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓનલી ઓન અ હાફ કિલો ઓફ કેબીઝ. અડધો કિલો કોબીઝમાં એ આખા ફેમિલીને ખવડાવી શકે છે. એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. હવે આ માતા એના બાળકને બાથ એટલે નવરાવી શકે છે, પ્લે એટલે રમાડી શકે છે, સ્ટડી એટલે ભણાવી શકે છે,
ફૂડ એટલે ખવડાવી શકે છે, સ્લીપ એટલે ઊંઘાડી શકે છે. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, કંટાળ્યા અને થાક્યા વગર એના બાળકને રમાડવાનું, ખવડાવવાનું, પીવડાવવાનું, નવડાવવાનું અને ભણાવવાનું આ બધું જ કામ વિધાઉટ ઇરિટેટેડ, ગુસ્સે થયા વગર, કંટાળ્યા વગર કરે છે. અને એમાં કોઈ ચાર્જ લેતી નથી. અને આપણે જ્યારે મોટા થઈએ ત્યારે મમ્મીને કહીએ કે મમ્મી તને ખબર ના પડે, તું બેસી જા. કેટલા અંશે વ્યાજબી છે, વિચારવા જેવું છે. ચલો આગળ જોઈએ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. પછી આ એન્જલ આ માતાની મૂર્તિના આજુબાજુમાં ધીમે ધીમે, સ્લોલી એટલે ધીમે ધીમે ફરે છે. ઇટ ટચ ઇટ એન્ડ સેડ, એને ટચ કરે છે. એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ, આ તો બહુ સોફ્ટ છે. ભગવાન જવાબ આપે છે બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાન એક્સાઇટેડ થઈ અને કહે છે બટ વેરી ટફ, ભલે એ સોફ્ટ છે પણ ટફ છે, બનાવવામાં મુશ્કેલ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના કરી શકીશ નહીં, વોટ ધીસ મધર કેન ડુ, આ માતા શું કરી શકે છે, એન્ડ એન્ડ્યોર, અને શું કામ કરી શકે છે અને શું સહન કરી શકે છે, એ તું કલ્પના કરી શકીશ નહીં. કેન ઇટ થિંક, શું વિચારવું છે? નોટ સોરી એટલે મોડેલ શું કહેવાય, એન્જલ કહે છે કેન ઇટ થિંક, શું આ મૂર્તિ છે વિચારી શકે છે? હવે ભગવાન જવાબ આપે છે નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રિસ્પોન્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ભગવાન કહે છે નોટ ઓનલી કેન સી થિંક, ફક્ત એ વિચારી શકતી જ નથી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, એ એનું કારણ પણ સમજી શકે છે અને એના સાથે કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. એટલે વિચારી પણ શકે છે, એ કારણને જાણી પણ શકે છે અને એના સાથે કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, એન્જલ ખૂબ જ ઇમ્પ્રેસ થઈ જાય છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. એ આમ મોડેલ ઓફ ધ મધરની આજુબાજુમાં ફર્યા કરે છે અને એ એના ગાલ ઉપર લખ્યું છે ને મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, એના ગાલ ઉપર એની આંગળીઓ ફેરવે છે. અને પછી શું થાય છે જોઈએ. ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ, આ એન્જલ ભગવાનને કહે છે કે હે ભગવાન, ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ, આની આંખો તો ટપકી રહી છે. હાઉ ડીડ ધીસ હેપન, આવું કેવી રીતે થઈ શકે? ઇટ મસ્ટ બી અ ટીયર, આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ્ડ. આ આખું વાક્ય ભગવાન બોલે છે અને ભગવાન કહે છે, એક્સક્લેમ્ડ, ઉદ્ગાર વ્યક્ત કરે છે, હાઉ ડીડ ધીસ હેપન, આવું કેવી રીતે થઈ શકે? ઇટ મસ્ટ બી અ ટીયર, એ કદાચ આંસુ હોઈ શકે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં આંસુ તો ભગવાન મતલબ આ મોડેલ ઓફ ધ મધરમાં મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ, આ ચમત્કાર છે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, ભગવાન ઉદ્ગાર કરે છે. આ ફકરામાંથી ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય છે, વોટ વોઝ ધ મિરેકલ? તો ધ ટીયર ઓફ ધ મધર વોઝ ધ મિરેકલ બીકોઝ ધ લોર્ડ હેઝ નોટ પુટ ઇટ ધેર, કારણ કે ભગવાનને એ ત્યાં મૂક્યા નથી અને એ આંસુ છે એ ચમત્કાર છે. આવો પ્રશ્ન પૂછાય છે. તમે જોજો ગાઈડમાં આ પ્રશ્ન એ જે પેરેગ્રાફમાંથી આવશે તો આ જ પ્રશ્ન આવશે, વોટ વોઝ ધ મિરેકલ? ધ ટીયર ઓફ ધ મધર વોઝ ધ મિરેકલ, એવો જવાબ થાય. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? એન્જલ પૂછે છે ભગવાનને, બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? હે મારા ભગવાન, આ આંસુ શેના માટેના છે? ભગવાન સરસ મજાનો જવાબ આપે છે, જો ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ આંસુ કંઈક યુનિક છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ આ આંસુ તકલીફ માટેના હોઈ શકે. ફોર જોય, આનંદ માટેના હોઈ શકે. પ્રાઇડ, ગર્વ માટેના હોઈ શકે. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા માટેના હોઈ શકે. લોનલીનેસ, અને એકલતા માટેના હોઈ શકે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ભગવાન ઉદ્ગાર કરે છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત પ્રાણી છે. ફરીથી જુઓ, ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ આંસુ કંઈક યુનિક છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ એ દુઃખ માટેના હોય, આનંદના હોય, પ્રાઇડ એટલે ગર્વના, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશાના, અને લોનલીનેસ એટલે એકલતાના હોઈ શકે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત આ સર્જન છે. જો પહેલો ફકરો, પછી 3 પેર ઓફ આઈઝનો અને એક આ મિરેકલ આંસુનો, આ બધું ભેગું કરી અને એક શોર્ટનોટ પૂછાય છે. એટલે તમારે જોવાનું છે. શોર્ટનોટ હું ફરીથી તમને PDF મોકલીશ અને સાથે સાથે સમજાવી દઈશ. થેન્ક યુ વેરી મચ. બધા જ સારી રીતે અભ્યાસ કરજો અને એવું લાગે તો બીજી વખત પણ જોજો, બરાબર? વારંવાર જોજો.